રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખૂબ ઉત્તમ સ્થળ બની ચૂક્યું છે, જેમાં જાહેર રજા તથા તહેવારોના દિવસે દરમિયાન ઝૂ ખાતે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે। દિવાળીના તહેવારો શરૂ થતા અહીં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રાજકોટ મનપા દ્વારા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ હાલમાં સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખૂબ જ ઉત્તમ સ્થળ બન્યું છે। જાહેર રજા તથા તહેવારોના દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે। દિવાળીના તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે, જેમાં 4-5 દિવસની રજા હોવાને કારણે લોકો હરવા ફરવા માટે થનગની રહ્યા છે। શહેરીજનોના હોટ ફેવરિટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જંગી મેદની ઉમટી પડવાનો અંદાજ છે। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમન પાર્કનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નીતિ નિયમો મુજબ વિકાસ કરવામાં આવી રહેલો છે। દર વર્ષે આપણે નવા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ મેળવી પાંજરાઓ બનાવી અને પ્રાણીઓની સંખ્યા વધારતા જાય છે। લોકો પણ પ્રદ્યુમન પાર્ક જોવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે। દર વર્ષે આપણે જોઈએ તો જન્માષ્ટમીનો તહેવાર હોય, દિવાળીનો તહેવાર હોય, આ બંને તહેવારો એવા છે કે જેમાં એક જન્માષ્ટમીનો તહેવાર પણ એક અઠવાડિયા સુધી ચાલતો હોય છે અને દીપાવલીનો તહેવાર પણ એક અઠવાડિયા સુધી ચાલતો હોય છે। એટલે આ એક અઠવાડિયા સુધી દિવાળીનો તહેવારમાં મુલાકાતીઓનો ખાસ ખૂબ જ દર વર્ષના અનુભવની મુજબ ઘસારો રહેશે। ઓન એન એવરેજ હું વાત કરું તો આ દીપાવલીના 5 દિવસો દરમિયાન લગભગ 60,000 જેવા મુલાકાતીઓ ઝૂ ખાતે પધારશે। એટલે મુલાકાતીઓની સગવડતા માટે આપણે ઝૂ ખાતે ખાસ મુલાકાતીઓને લાંબી કતારો ન લાગે એટલા માટે ટિકિટ બુકિંગ જે કાઉન્ટર જે છે એની સંખ્યા પણ વધારવામાં આવેલી છે। પાર્કિંગ જે વિશાળ પાર્કિંગ જે છે મુલાકાતીઓના વાહનોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલી છે। મુલાકાતીઓની સેફટી અને સલામતી માટે ખાસ સિક્યુરિટી ગાર્ડ્સ પણ વધારવામાં આવેલા છે। અને આમ જોઈએ તો ત્રીજના દિવસે સોમવાર આવે છે। જનરલી દર સોમવારે ઝૂ બંધ રહેતું હોય છે, પણ મુલાકાતીઓને સગવડતાને એની સુખાકારી માટે આપણે આ વર્ષે જે છે સોમવારના દિવસે પણ ઝૂ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે।